ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે 700 વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત છે। હોળીના પ્રસંગ સાથે સંકળાયેલ આ પરંપરામાં પહેલા ખોળે પુત્રને જન્મ આપનાર માતાઓ વચ્ચે મેરેથોન દોડનું આયોજન થાય છે। પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ઉજવાતી આ પરંપરામાં આ વર્ષે ગામની 6 માતાઓ વચ્ચે ગામથી 1 કિલોમીટર દૂર વેરાઈ માતાના મંદિર સુધી દોડનું આયોજન કરાયું હતું અને પ્રથમ આવનાર માતાને સન્માનિત કરાઈ હતી। ગામની પરંપરા પ્રમાણે અમારે જ્યારે પુત્ર આવે ત્યારે અહીંયા બ્રાહ્મણવાડા ગામે આવવું પડે અને બાળકના તંદુરસ્ત સારા સ્વાસ્થ્ય માટે આ પરંપરા પૂર્ણ કરવી પડે। તો અત્યારે હમણાં ગોગા મહારાજના મંદિરથી વેરાઈ માતાના મંદિર સુધી દોડ છે, એ અમે બધા દોડ પૂર્ણ કરીશું અને આશા છે કે અમારી આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખે। ગોગા મહારાજ કૃપાથી અને વેરાઈ માની કૃપાથી આજે મારા છોકરાનું જેમ હતો મારે બીજો નંબર આવ્યો। આજે અમે અહીંયા જે વર્ષોથી પ્રથા ચાલી રહી છે બ્રાહ્મણવાડા ગામમાં, તે અમે લોકો જોવા આવ્યા છીએ અને અમને જોઈને બહુ મજા આવી। અને આ બ્રાહ્મણવાડા ગામનું જૂનું ઇતિહાસ વેરાઈ માતાજીના હાથ બની દોડાવવાની પ્રથા 700 વર્ષ જૂની ઘડેવાની આ પ્રથા ચાલુ છે। ગોગા મહારાજના મંદિરથી જે માતાની હોય એને હાથ બધીને એમાં શ્રીફળ બ્રાહ્મણવાડા ગામમાં વર્ષો જૂની પરંપરા ચાલુ રહી છે, જેમાં જે પ્રથમ ખોળાનું બાળક હોય છે તેના માટે જેમ કરવામાં આવે છે। જેમના આગલા દિવસે જે 45-50 કિલો જેને જે જરૂરિયાત અનુસાર સુખડી બનાવવામાં આવે છે અને જે સુખડી ઘરે ઘરે 250 ગ્રામ વિતરણ કરવામાં આવે છે। અને આ એવી જૂની પરંપરા ચાલુ છે કે ફરજિયાત પ્રથમ બાળક હોય તે જે વિદેશમાં પણ લોકો રહેતા હોય છે